જય જવાન જય કિસાન કરીએ ગામડાની ફિલ્મ ચાલુ। પહેલાં તો બધાને આ સુંદર સવારના જય શ્રી કૃષ્ણ। તો મિત્રો સવારમાં તો હવે કંઈક ખુજતું થતું આવે હે, ચારે બાજુ પંખી જગાડે હે। કરાગ્રે વસ્તે લક્ષ્મી કરમૂલે સરસ્વતી કર મધ્યે તુ ગોવિંદા પ્રભાતે કર દર્શનમ। સરસ મજાનો ગિરનારનો વ્યૂ આવે હે। એટલે મોર્નિંગ કંઈક આવી છે આપણી, અને બાકી ડાયરો બધો સૂતો હોય, કારણ કે આજે રવિવાર છે એટલા માટે। નકર અત્યારે તો બધા નીકળી ગયા હોય। 6:30 થાય એટલે રાજવીર સ્કૂલે જાય, પછી 7 વાગે ભાગુ સ્કૂલે જાય। આજે રવિવાર છે તો બધા સૂતા, એટલે કે કાજલ ને મારા બા એ તો રોજિંદુ કાર્ય ચાલુ થઈ ગયું છે। બાળકો આજે નીંદરનો ધરાવ મારશે। ભાગુ સૂતી છે, આ ભાઈ તો હાવ ઓઢીને સૂતા લાગે। હજી આ ફ્રેશ થઈને બાયણે આવી છે। જય શ્રી કૃષ્ણ। હાલો ચા પાણી મૂકો। આજે રવિવાર છે તો શાંતિ છે કા? નકર અત્યારે તો રાજ 2 વાગી ગયા, હા 7 થઈ ગયા અત્યારે। જય શ્રી કૃષ્ણ। આજે ચાની ડ્યુટી બા સંભાળે છે, કારણ કે રવિવાર છે ને કા બા? ટુડે ઇઝ સન્ડે। વિડીયોમાં કન્ટિન્યુ રહેજો। ચાઈએ પછી વાડી ટાર અને સવારની મોર્નિંગ સવારનો વ્યૂ કંઈક વાડીઓનો જોઈએ। આજે શિરામણ તો મોડું થાય, છોકરા મોડા ઉઠે એટલે આવીને પછી શિરામણ કરશું। પહેલાં ઘૂમરો મારી આવી। સવારનો ઘૂમરો કંઈક જોરદાર હોય। સવારમાં ઘૂમરો મારતા હોય ને એ મિત્રો કોમેન્ટ કરે, ખાસ કોમેન્ટમાં જય જવાન જય કિસાન લખવાનું ન ભૂલતા। તો ચાલો મિત્રો, ધૂપ દેવા થઈ ગયા છે। રસોડામાં હનુમાન ચાલીસા વાગે છે, અને બાકી બધા હોને કામે ચડી ગયા છે। મતીજી ક્યાંથી આવ્યા? મેથી હુકવવા। અમારે કસૂરી મેથી એક ધારી હાલે છે। કેટલીક કરવી તારે પછી? ચલો એ એના રોજિંદા કાર્યમાં, આપણે કાંઈ કામકાજ આજ છે નહીં, ખાલી આટા ફેરા હે। મોર્નિંગ તમને સવારની બતાવીએ। हेलो बाय बाय। ये हंसी वादियाँ ये खुला आसमां आ गए हम कहाँ है। આજે ઠાર બહુ આવેલો છે, 2-3 દી ઝાકર બહુ આવી। આજે ઠાર તો બહુ, ઠાર ને ઝાકર થોડુંક નડે ખેડૂતોને, ઓછું આવે ભાત। ઓન ધ વે વાડી। સુંદર સવારના સુંદર નજારા। પહોંચી ગયા આપણા પેલા ખેતરે। મિત્રો આવા સુંદર નજારા કેવા લાગ્યા જરા કોમેન્ટ કરજો। અને જો વાડીએ પૂગી ગયા। અમારો નોર્મલ વ્લોગ હોય બધો, હું કહે કે ઓવરાલિટી ન હોય, મસાલો જાજો હોય નહીં, જેવું હોય એવું સિમ્પલ હોય। તો વાડીએ તો જો અહીંયા આપણે ઓલા ખેતરની જેમ બધી માવજત થઈ ગઈ છે। 2 પાણા અહીંયા આપી દીધા છે, 2 વાર દવાનો ડોઝ પણ આપી દીધો છે, અને ફાલ ફૂલ જયમાં હે જોરદાર ના। બાકી પહોંચી ગયા આપણી મેઇન વાડીએ। અહીંયા ડાયરો બધો તાપણું કરીને બેઠા। અહીંયા તો આપણે મગફળીના ભાવ તો હે નહીં, તો એને શું કહેવાય, જાળવણી માટે ગોડાઉન તૈયાર કર્યો, તો એમાં હવે આજ થોડીક દવા છાંટી દઈએ ઉપર। અને બાકી અહીંયા કંઈક વ્યૂ ઉભો છે મિત્રો। સરસ મજાના ચણા થઈ ગયા છે અહીંયા પણ।
અને ગોઠણ ઉપર ચણા આવેલા છે. હવે દવાનું કામ આપણે પૂરું કરીએ. ગોવિંદભાઈ વર્ગી ગયા છે દવા છાંટવા, અને જ્યાં જ્યાં ચણામાં પાણી ઓછું મળ્યું ને ત્યાં પોપટા બંધાઈ ગયા છે અને શરૂઆત થઈ છે. શરૂઆત થઈ ગઈ છે. એટલે હજી તો બધું રાહે બધું હાલ્યું જાય છે અને ધુવાડા નીકળે. આ એવી ઠાર ઠંડી છે. રાહે એટલે કે હજી કાંઈ હુકારા ને એવું ઉપાધિ નથી. અને ચણાનો ગ્રોથ આગળ વાત કરીએ ને તે પ્રમાણે આ રીતનો કંઈક ગ્રોથ છે. ગોઠણ ઉપર તો પાકા. બાકી બેહીને વાત કરીએ. ઓલી વાળી આપણે વાત અધૂરી રહી હતી ને કે ભાઈ બ્લોગ અમારો છે ને ગામડા લક્ષી, ખેતી લક્ષી, પછી આપણા ગામડાના ઉત્સવો હોય. દરેક ગામમાં નોખા ઉત્સવો હોય. બને ત્યાં સુધી અમે મારા ગામમાં, આજુબાજુના ગામમાં સારા ઉત્સવો થતા હોય તે આપણે કવર કરીએ. પછી ટૂર હોય, યાત્રા હોય તે કવર કરીએ. પણ બધું નોર્મલ રીતે, ઉપજાવેલું નહીં, જેવું છે એવું લાઈવ બને ત્યાં સુધી સાચી રીતે બતાવવાનો પ્રયાસ કરીએ છીએ. અને એના હિસાબે છે ને ચેનલ થોડીક ઓછી ગ્રો છે, પણ ધીરે ધીરે થાય. ઓલું શું કહે કે સતને કસટ હોય, કાંઈ વાંધો નહીં, ધીરે ધીરે આપણી ચેનલ ગ્રો થાય. 13,700 સબસ્ક્રાઈબરે પૂગી ગયા છે. અને ધીરે ધીરે આ રીતે જો અમારે 20,000 પૂગી જાય તો અમારે માઇક લેવાનું છે. અમે નક્કી કર્યું હતું કે 20,000 અમારે માઇક લેવું તો આ સુધી નથી લેવું. અને હજી એ વાત ઉપર કાયમ છે. જોકે અમારા જે જૂના મિત્રો છે ને એને તો ખબર જ છે. એટલે કાંઈક આવું છે મિત્રો. અને ખેતીવાડીમાં તો મિત્રો ખાસ આજ તમે કોમેન્ટ કરજો, એટલે બીજા નવા વ્યુઅરોને ખ્યાલ આવે કે ભાઈ આપણે 2-2.5 વર્ષથી આ વિડીયો ઉતારીએ, ખેતીવાડીમાં આપણે રિઝલ્ટો મેળવ્યા છે કે નહીં એ ખાસ કોમેન્ટ કરજો. હું કહું ને એ સારું ન લાગે. એ તમે મારા જૂના મિત્રો થોડોક ટેકો દેજો. બાકી તો સાંજે બધું પ્રી પ્લાન કરી અને કાલનો વ્લોગ બનાવતા પણ આવડે, પણ એવું આપણે કરવું નથી, એમાં મજા નથી. મસાલેદાર વ્લોગ પણ આવડે, એ અમે શોર્ટ મૂકીએ. અમારાથી થાય એવા કાલા વેલા ને એવું બધું છે ને શોર્ટમાં કરીએ. બાકી તો એટલે અમારે જે કામ હાલતું હોય કામ, અને ન હાલતું હોય તો કહેવાનું. અને શું કહેવાય કે મોલાતમાં સફળતા મળી હોય તો કહેવાનું, નિષ્ફળતા મળી હોય તો કહેવાનું, પછી સુકારો આવ્યો હોય તો કહેવાનું. પછી સારું જ નહીં બતાવવાનું. બધું અમે છે ને એટલું જ કહીએ, અખતરા ને બધું. ઓલા પણ આપણે ઘઉંવાળા પડામાં જાઉં, એમાં ઓણનો અખતરો વાત કરીએ ને તો 100થી વાર ઘઉં વાવ્યા એનું એ બિયારણ. ઓલી વાત કહે ને બધાય કે એકનું એક બિયારણ 3 વર્ષ વવાય, 4થે વર્ષે ન વવાય. તો આપણે વાવ્યું છે, જોઈએ ઉતારોને કેવો છે. આગળ તો ઘઉં સારા જાય માં ન્યાય જાવું જોવું. અને અહીંયા જો અહીંની પરિસ્થિતિની વાત કરું ને તો 2 વાર નિંદામણ કર્યું ને તેમ છતાંય જો બળેલો દેખાય છે વૈસારે. એટલે આવું છે. ક્યાંક દેખાય છે, આટો મારવાનો છે. ગોવિંદભાઈ આવે છે. ગુડ મોર્નિંગ. અરખાયા બોલ. ગુડ મોર્નિંગ. હા, થોડાક ત્રોપા ઉતારવાના. હા, ઓલી નાળિયેરીમાં આવ્યા ને હાલ ઉતારલા ના હળવેકથી આટો, નુકસાની ન થાય. પડતું નહીં ને તારે નથી થતું. એ ત્રોપા પાકી ગયા છે.
20-25 30 કહી છે ગોવિંદ. આ એક લૂમ લઈ લો, ઓલી લૂમ પછી હજી નથી. नेचुरल लाइफ और ये मैच स्टार्ट होता हुआ सवार सवार में पग गारा वाला नहीं ना नारियली तो हजी थोड़ी नहीं ऊपर जाता अघरू है का कोई ऊपर चढ़ी जाए चढ़ाई तो जो पांगे नहीं नाई नहीं हेठो हजी लूमे नहीं पूग्यो पुगाय एम से અહીંથી હવે કેચિંગ પ્રેક્ટિસ આવે છે. એક હાથે પકડવાની ટ્રાય કરું છું. આવા દે. આ ફ્રેશ નારિયેલ. આ તો નાનું હે ગોવિંદ. એટલા ત્રોપા ઉતરા હે. ગોવિંદભાઈ ખાય છે પોરો. અમારા કેમેરામેન કોઈ છે નકર અમે કઈ રીતે ઉતારીએ ને એ નાખે ને હું કેચ કરું ને એવું બધું હાલતું હોય એમાં. ઉભો રહેજે. તમને એક હાથે તો કાંઈ સારું છે. આવા દે જોઈએ. એક હાથે છે ને થોડું કાંઈ સારું છે. હાથમાં લાગે બહુ. બે હાથ હોય ને તો વાંધો ન આવે. ફાઇનલ ત્રોપા ઉતારી લીધા હે. આ વાળીએ રે આ ઘરે જા. ટમુ આવી ગઈ. ટમુ ત્રોપો પીવો ને ત્રોપ હે ટમુ હાથું તોડ્યો છે ત્રોપો. હાલો પીવા માંડો બીજા. મીઠું મીઠું છે અમે તો છે ને બાકી નેચરલ લાઈફ. આપણે આવી ગયા 2 બાસ્કા ત્રોપાને લઈને ઘરે. હજી શિરામણ પાણી બાકી છે. ગામડાની સવારમાં આવું હાલતું હોય બધું. હવે એ બડલો લેવા વરખ છે ધીરે ધીરે હળવેકથી. બાકી દવા થાય ને ત્રોપા ઉતાર્યા ને આપણે હજી નાસ્તો બાકી છે. સવાર વાત થતી તે પ્રમાણે મેથી હુકવણી થાય છે. અને ગુલાબડીમાં ઓછામાં ઓછી છે ને 20 થી 25 ચકલિયું છે અત્યારે. બેકગ્રાઉન્ડમાં તમને છે ને પક્ષીઓનો અવાજ આવતો જ છે. એ બધું બોરસલી ને ગુલાબડીમાં બોરસલી ખાય બહુ પક્ષી. હજી રવિવાર છે ને હજી સુવાનું ચાલુ છે. દસ્તાનો ખાંડણીનો અવાજ આવે. ભાખરી બની ગઈ છે. બાટુ રોટલી થાય છે અને ચટણી બને. જાદુ ત્રોપા જેને પીવા હોય બાયણે પીડ્યા હે. તો થઈ ગયો ને મોર્નિંગ થઈ ગઈ છે રાજવીરની. મા દીકરા હવે હેત ઉભરાઈ જાય. સીતારામ સીતારામ. હવે ફ્રેશ થઈ જાવ ભાઈ. અને અમારે ધોકો આવ્યો છે મેદાનમાં કારણ કે મશીન નથી દેખાતું હોય. મશીન પડી ગયું છે માંદું. કઈક મજા ધોકા ધબધબાવાની. હજી મંગળવાર સુધી છે. મંગળવારે મશીન આવશે. અમારે હું લોક ચાલુ હોય અમારે ક્યારેક મશીન બંધ કરવું પડતું. એટલો અવાજ કરતું કે હેલો ભૈયા. એ ભૈયા ત્રોપા આવી ગયા છે ફરીમાં છે. ઓકે અને હા કાલ હાલનું માસ્કનું વેન છે ને. હાલો જાઓ લઈ આવું બરાબર.
બાય બાય. બાય બાય. અને બ્રશ કરવા માંડ ફટાફટ. ઉઠીને પેલા બ્રશ. આજે જમી લેવું કેવું શીખી ગયો તાર પપ્પાને જ કહી દે. હાથ બે જ. રોટલી ખાધી અને 2 વાર શાક ખાધું. વાહ ભાઈ શાક કઈ ખાધું. વાહ વાહ કેટલા આજે ગાજી. 7 વર્ષે શાક ખાધું ભાઈ. હવે ખાતો જજો કે એમ ઈ તો હવે તો આખે શીખી ગયો કા ભાઈ. હં? વાહ રે વાહ. તો હાલો હું જાઉં અને ચશ્મા દઈ આવું. અને 12 રોજિંદા કામકાજમાં ટૂંકમાં લસણ ને બકાલું ને મોડ દઈએ કાજલ ને થઈ જાય ટેકો. ખબર ચાલુ કરી દીધું આની મને ખબર જ હતી તારી હાલ તો આમ ભાઈ મને ખબર જ હતી એટલે જ હું એને હુવા દે દીધા ને હાલ બ્રશ કરી લે. કાજલ તું ઊભી થા અહીંયા. કામ ચાલુ કરી દીધું તું ઉઠાડવાનું. ભાગું ને એ આવી ઉઠાડી દીધી. જય શ્રી કૃષ્ણ. થઈ ગયું કામ પૂરું. હવે તું કે નો કે હજી કે છે કાજલ. આય ઉઠાડી દીધી હે મારી દીકરી. હે ઉઠાડી દીધી ભાઈ ઉભા દે બિચારીને. હે મૂકો. હાલે જ નહીં કા. તો યા ખાલી ફૂટો તો ખુલેમાં. એમ તો દીદી ધીરે ધીરે જાતી છે. બિલ્લી પગે જાતો હતો ને મને ખબર પડી ગઈ. હું કહું ભાઈ છે ને કામ કરવા જાય છે. હાલો હવે હું જાઉં હો. બાય બાય. ક્યાં જાવ? તારું માસ્ક લેવા મને આવવાનું લે. હવે ઠંડીનું હોય ઠરી જાય. બ્લેક માસ્ક ભાઈએ કર્યું છે માસ્કનું વેર. આપણે જવું છે ઘઉંવાડે પડે લેવાઈ જવું જો બધું ભેરું થાય. પહોંચી ગયા ઘઉંવાડે પડે અને આગળ વાત કરતા હતા ને અખતરાની. ઘઉં જોઈને કહેજો કે ભાઈ અખતરો કર્યો એ બરાબર કર્યો કે નહીં. આ ઘઉં છે આપણા લોકવન 4થું વર્ષ વાવેલું છે એનું એ બિયારણ. અને હાઈટ જોવા જઈએ ને કઈડ ઉપર ઘઉં આવી ગયા હે. એટલે આવું છે કઈ ખાસ કોમેન્ટ કરો ઘઉં કેવા હે નહીં. હજી એકવાર જોઈ ગયા. અને આમાં આપણે 8 પાણી પાયા હે અને માથે આપણે બોરોન ને 05234 સાટેલું છે. તો હવે વ્લોગ ઘણો મોટો થઈ જાય. આજે કંઈક ગામડાની સવાર આવી રહી. જય જવાન જય કિસાન. મળશું નેક્સ્ટ વ્લોગમાં. હજી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ખેડૂતની ચેનલ સબસ્ક્રાઈબ કરજો. લાઈક હાવ ન ભૂલતા. બને તો શેર કરજો. જય હિન્દ જય ભારત.